એડમિશનની સિઝન ચાલી રહી છે. અધધ ફી છતાં વાલીઓ સારામાં સારી સ્કૂલમાં બાળકનું એડમિશન લેવા દોડધામ કરતા હોય છે. જો કે સુરતમાં કંઈક અલગ જ દ્રશ્યો મળી રહ્યા છે જોવા. અહીં સરકારી સ્કૂલમાં જામી છે ભીડ. સુરતની સરકારી શાળા મહારાણા પ્રતાપ અને ઈશ્વર પેટલીકરમાં એડમિશન માટે વાલીઓની લાંબી કતારો લાગી છે. ધોરણ 8 સુધીના 200 એડમિશન માટે 3000થી વધારે ફોર્મ ભરાયા છે. વાલીઓનું કહેવું છે કે એક તરફ મોંઘવારીનો માર અને હીરા ઉદ્યોગમાં મંદીને પગલે સરકારી શાળાઓમાં એડમિશન લેવું પડી રહ્યું છે. ખાનગી શાળાઓમાં મોંઘી ફી ભરવી પોસાય તેમ નથી. વળી સરકારી શાળાઓમાં શૈક્ષણિક સુવિધાઓમાં સુધારો થઈ રહ્યો છે, ત્યારે વાલીઓમાં સરકારી શાળાઓ માટેનો ક્રેઝ વધતો જોવા મળ્યો. હીરો ઉદ્યોગના ધંધામાં બહુ મંદી છે, એમ લીધે મેં આ એડમિશન સરકારીમાં કરવાનો નિર્ણય લીધો છે. આ રોજગારી રોજ ભાવ વધતા જાય છે બધાને. પછી એડમિશન લેવા જાય પ્રાઇવેટમાં તો ના પ્રાઇસ ફી વધી જાય. મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા અને ઈશ્વર પેટલીકર પ્રાથમિક શાળામાં એડમિશન માટે વાલીઓની ભીડ જોવા મળી રહી છે. એડમિશન માટે 3 દિવસની અંદર 3000થી પણ વધારે વાલી સરકારી શાળાઓની મુલાકાત લઈ ચૂક્યા છે અને પોતાના બાળકોને સારી શૈક્ષણિક સુવિધાઓ મળે તે દિશામાં પ્રયાસ કરી રહ્યા છે. અહીંયા થોડીક સુવિધા વ્યવસ્થિત છે, ગ્રાઉન્ડ છે, પ્લેગ્રાઉન્ડ છે, રમતની વ્યવસ્થિત બધું કમ્પ્લીટ રમત કરાવે છે. ભણતર બહુ સરસ છે, એકદમ સુપર. બધા ટીચરો બહુ ગ્રેજ્યુએટ મસ્ત છે. સરકારી શાળાના સુધરતા સ્તર હાલની મોંઘવારીમાં મધ્યમ વર્ગ માટે આશીર્વાદ સમાન સાબિત થયા છે. નવસારીમાં